હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમો માટે વડોદરા પોલીસ કમિશનરે શું કહ્યું? સાંભળો. ટ્રાફિક નિયમોનું પાલન કરનાર નાગરિકોને પોલીસ કમિશનરે બિરદાવ્યા. ટ્રાફિકના નિયમોને સફળ બનાવવા નાગરિકોને ખાસ અપીલ. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અને હેલ્મેટ પહેરવાને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની ચોકસાઈ નાગરિકોની સુરક્ષા માટે જરૂરી છે. ત્યારે હવે હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમો માટે વડોદરા પોલીસ કમિશનરે શું કહ્યું? સાંભળી લો. ગયા મહિને 8 તારીખથી આપણે શહેરમાં એક માર્ગ સુરક્ષા અંગેનો અભિયાન શરૂ કરી. આમાં ખાસ ફોકસ ટુ વ્હીલર રાઇડરો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તે માટેનો પણ પ્રયાસ હતો. આપણે અત્યાર સુધીના ડ્રાઈવ દરમિયાન શહેર લોકો ખૂબ સપોર્ટ કરી છે અને આજની તારીખે તમે જોઈ શકશો રોડ ઉપર ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને મોટી સંખ્યામાં નીકળે છે. પરંતુ આપણે આગ્રહ કરીએ છીએ કે જે કંઈ વાહન ચાલક હેલ્મેટ પહેરે છે આ BIS સ્ટાન્ડર્ડવાળું હેલ્મેટ રહે, જેથી કરીને ઇમ્પેક્ટ પ્રૂફ, પેનેટ્રેશન રેઝિસ્ટન્ટ રહે. એટલે કેટલાક લોકો તરફથી આપણે રજૂઆતો મળી હતી કે હેલ્મેટ શોર્ટ સપ્લાયના લીધે વધુ સમયની જરૂરિયાત છે. તો શહેરજનોના આ માંગણીને ધ્યાન આપીને આપણે માન્ય રાખીને આપણે 30 સપ્ટેમ્બર સુધી આ ડેડલાઇનને આપણે વધારી આપી છે. પરંતુ આપણે આગ્રહ છે બધા ટુ વ્હીલર વાહન ચાલકો વાહન ચલાવતી વખતે એમના પાસે હેલ્મેટ ઉપલબ્ધ હોય તો પહેરે, ના હોય તો ખરીદે, નવા વાહન ખરીદે ત્યારે હેલ્મેટ સાથે જ ખરીદે અને પોતે પહેરવાનું એક આદત બનાવી દે, જેથી કરીને સુરક્ષા બની રહે. સાથે સાથે આપણે આગ્રહ કરીએ છીએ શહેરમાં 4 વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરે, રોંગ સાઈડમાં ક્યારે નીકળે નહીં, રેડ નાઇટ જમ્પ કરે નહીં અને ઓવરલોડિંગ કરીને એટલે એક જ મોટરસાઇકલ ઉપર 3 જણા 4 જણા આખા પરિવાર બેસીને જાય, અકસ્માત સર્જાશે તો એમના માટે રિસ્ક વધારે રહે છે. આ પ્રકારના એક નિયમનનું ચુસ્ત પાલનથી શહેરજનોના સુરક્ષા બની રહેશે, માર્ગ અકસ્માતના કિસ્સા ઘટશે અને વડોદરા શહેરના જે ઇમેજ છે સુરક્ષિત શહેર તરીકેની કાયમ રહેશે. આ આખા નિયમ હજુ જે છે ચાલુ જ છે. તો આપણા આગ્રહ છે આ સમયગાળા દરમિયાન પણ જેમને પાસે છે પહેરવાનું આદત બનાવે અને જેમને પાસે નથી આ મુદત દરમિયાન ખરીદીને પહેરતા થાય એવું આપણા આગ્રહ કરીએ છીએ, જેથી કરીને દરેકના સુરક્ષા બની રહે. વડોદરા શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર નાગરિકોને બિરદાવ્યા છે. ત્યારે લોકસત્તા જનસત્તાની સૌ નાગરિકોને અપીલ છે કે આવો સૌ સાથે મળીને ટ્રાફિકના નિયમોને સફળ બનાવી સુરક્ષિત રહીએ.